નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનર અને નિવૃત્ત કર્મચારી બાબતે તેમને સાવચેત અને સતર્ક રહેવા સરકારે જાણ કરી છે. પેન્શન સરકારી કર્મચારી માટે આ વિડીયો ખાસ બની રહેશે. તો મિત્રો, પેન્શન સરકારી કર્મચારીઓ માટે આ વિડીયો 100% મિત્રો ઉપયોગી બનશે. વિડીયો એનો સુધી બનાવી રહેજો. તો મિત્રો, પહેલાં જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. મેં ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે અન્ય કોઈ પણ ઉપયોગી બને તમામ માહિતી ચેનલ અપલોડ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સરકારે ડીઓપીટી દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શનો માટે જૂન મહિનાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી કર્મચારીઓ પેન્શન માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનના નવા નિયમ વિશે જાણવું હોવી ખૂબ જ જરૂરી છે. તો જો તમે પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે. કેન્દ્ર સરકાર ડીઓપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકા આદેશ જાહેર કરવામાં આવી છે. જો દરેક કર્મચારી પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેન્શન લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે જો મહિલા કર્મચારી બાળકનું વિકલાંગ હોય તો બાળ સંભાળનો રજા લાભ લેવા માટે બાળકોની ઉંમર 22 વર્ષ અથવા 22 વર્ષથી ઓછી હોવી જોઈએ. પરંતુ હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય અને તેની ઉંમર ગમે તે હોય તો તે મહિલા સરકારી કર્મચારી બાળ સંભાળ રજાનો લાભ મેળવી શકે છે. અને આ રીતે હવે વયમર્યાદા નાબૂદ કરવામાં આવી છે. આ સાથે મહિલા કર્મચારીને વધુને એક અદ્ભુત ભેટ મળી છે કે મહિલા કર્મચારી તેના પતિ જીવિત હોય ત્યારે પણ તેઓ બાળકના પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. અગાઉ મહિલા સરકારી કર્મચારી મૃત્યુ બાદ તેના પતિને પેન્શન મળતું હતું, પરંતુ હવે જો મહિલા છે કર્મચારી છે તો તેના પતિને પેન્શન આપવાના બદલે તેના બાળકોને પેન્શન આપવા નોમિનેટ કરી શકે છે. પેન્શનને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે પેન્શન માટે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકોને સાવચેત સતર્ક રહેવા સાબિત છે કે પેન્શન ધારકો સાવચેત રહેવા સતર્ક છે અને સાયબરી ગુનેગાર પેન્શનો માટે છેતરવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવે છે. આવી સ્થિતિમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો, ઓટીપી શેર ન કરો, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે લિંક પર ક્લિક ન કરો, મોબાઈલ પર કલાકો સુધી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત ના કરો, તમામ માહિતી ન આપો. તો મિત્રો, આ બાબતે જે સાયબર કાફીરે જે મહત્વપૂર્ણ સાવચેત કરી છે. તો કેન્દ્ર સરકારે પેન્શન ધારકો માટે એક સૂચના બહાર પાડી છે, જેમાં તમામ બેંકોના પેન્શનના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવાની કડક સૂચના આપવામાં આવી છે. પેન્શન સ્લીપ અધૂરી માહિતી સાથે મોકલવી જોઈએ નહીં. પેન્શન સ્લીપમાં માહિતી હોવી જોઈએ જેથી પેન્શનને સમજી શકે છે તે સમજી શકે છે, જેમ કે પેન્શન કેટલાક ડીઓટીએસ કાપવામાં આવે છે, કેટલું બાકી છે, તે મૂળભૂત પેન્શનર ડીએ ટકાવારી, એરિયસ કોમ્પ્યુટેશન માહિતી વગેરે ઉલ્લેખ સ્લીપમાં કરવાનો રહેશે. તમામ બેંકોનું પેન્શન દર મહિને પેન્શન સ્લીપ આપવાનું રહેશે. તો મિત્રો, હવે જો પેન્શન સીજીએસ વેલનેસ સેન્ટર નજીક રહેતા હોય તો તેમાં તમામ વેલનેસ સેન્ટર લાભ મેળવવાનો પડશે. આવી સ્થિતિમાં તેમને નીચે તબીબી ભથ્થાનો લાભ પણ મળશે નહીં. જેઓ બિન સીજીએસ વિસ્તારમાં રહે છે તેઓ નીચે તબીબી ભથ્થામાં લાભ મળે છે. જો તેઓ ઈચ્છે તો સીજીએસ વેલનેસ સેન્ટરનો લાભ લઈ શકે છે, પરંતુ તેઓ નીચે તબીબી ભથ્થાનો લાભ છોડવો પડશે. પેન્શન બેમાંથી માત્ર એક લાભ આપવાનો આવશે. આ રીતે સીજીએસ અને વેલનેસ સેન્ટરમાં આઈપીડી ઓપીડી વચ્ચે અદલાબદલી કરી શકે છે. ફિક્સ પે મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયાથી વધારે 3000 રૂપિયા કરવામાં માગ છે, પરંતુ કેન્દ્ર સરકારે આપવા માટે રાજી નથી. હવે લોકસભા ચૂંટણી બાદ કોઈ મહત્વ સમાચાર આવી શકે છે. કર્મચારીઓ અને પેન્શનના મૂંઝવણ છે. જાન્યુઆરી 50% ડીએ પછી જુલાઈ કેટલું ડીએ મળશે? આવી સ્થિતિમાં તેમને જણાવી દઈએ કે સતત 2 મહિના એઆઈસીપીનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. એવું લાગે છે કે જુલાઈમાં ડી બેઝિક મર્જ થઈ શકે છે. જુલાઈ ડીએ મર્જ થશે તો એઆઈસીપી ડેટા જાહેર ન થવા કારણે સંકેતો મળી રહ્યા છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલાક ફેરફાર કરવામાં જઈ રહી છે. કેન્દ્ર સરકાર ડીએ મૂળભૂત સાથે મર્જ કરશે અથવા કોઈ અન્ય ફોર્મ્યુલા તૈયાર કરી શકે છે. અન્યથા મિત્રો, પંજાબ હરિયાણા હાઈકોર્ટે અત્યાર નિર્ણય આપ્યો છે. આ નિર્ણય કોર્ટે કહ્યું છે પેન્શન કમ્યુનિટી વેલ્યુને સંપૂર્ણ કપાત 18 વર્ષ અને 8 મહિના પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં વધુ કપાત કરી શકાશે. આ રીતે પંજાબ હરિયાણા હાઈકોર્ટ આગામી આદેશ સુધી પેન્શનમાં કમ્પ્યુટેશન કપાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ રીતે જોવામાં આવતા તો મે મહિના પેન્શનની કમ્પ્યુટર કોઈ હોઈ શકે છે. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.